દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે અમાસ નિમિત્તે સેવા યજ્ઞ યોજાયો। જામખંભાળિયા ખાતે આશરે 3 વર્ષથી અમાસ નિમિત્તે જીતેન્દ્રભાઈ પંડ્યા, ભાવિકભાઈ મોટાણી, સાહિલભાઈ રાયચુરા તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં છોકરાઓને નાસ્તો કરવામાં આવે છે, જેમાં આ વખતે રગડો તથા મમરાના લાડુનું વિતરણ આશરે 225 જેટલા બાળકોને કરાયું, જેમાં આ વખતે સાહિલભાઈ રાયચુરા, ભરતભાઈ ડોરુ, ગૌતમભાઈ રોસિયા અને અશોકભાઈ સોલંકી દ્વારા આ સેવા કાર્યમાં મદદરૂપ થયેલ તે બદલ જીતેન્દ્રભાઈ પંડ્યા અને ભાવિકભાઈ મોટાણીને સાહિલભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો। બ્યુરો રિપોર્ટ, સાહિલ રાયચુરા। જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, અશોક સોલંકી। આપણે અહીં ખરેખર બાળકોને જમાડવા રગડો આજે અને રગડાવાળા ભાઈએ પણ રગડો એકદમ સારો બનાવ્યો છે અને ભાવથી બનાવ્યો છે અને છોકરાએ રગડો ખાધો તો ખંભાળિયા તાલુકા પંચાયતની પાછળ એક સ્કૂલમાં અંદાજે 50 જેટલા છોકરા, ભરતભાઈ તેમજ ગૌરવભાઈ અને આપણા વરિષ્ઠ પત્રકાર એવા સાહિલભાઈ, ખરેખર એને સેવાને વંદનીય છે કે અત્યારે સવારના પોરમાં ખરેખર કોઈ માણસ પાસે ટાઈમે ના હોય ને જે ભૂલકા અંદાજે 200 થી 250 છોકરાએ જે જયમાં પેટ ભરીને રગડાની પ્રસાદી આપી, એ માટે સાહિલભાઈનો ફોન મને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને આવતા કે ભાઈ તમે આ સેવામાં, એટલે મેં કીધું જી અમે તો બધું ભોજન હોય કે ગૌ સેવા હોય, ફ્રી હોય તો આવીએ જ છીએ, તો તમારા ત્રણેયનો ખરેખર આભાર વ્યક્ત હું કરું છું। અને રગડા બનાવવાવાળા ભાઈને તો હું ખાસ આ સ્થિતિ વિશેષ તરીકે એમ કહી દઉં છું કે મારા મિત્રજી છે, એમના દીકરા જ છે ને રગડો બનાવનારા વ્યક્તિ છે ને, અહીંયા ફાટકની બહાર આ જે દિલથી છોકરાઓને રગડા તો બનાવી દઈએ છે, પણ એમે કોઈ પણ જાતનો હિસાબ કર્યા વગર કોઈ કમાવાની દ્રષ્ટિ લોકોની નથી। ખરેખર તમારો સાહિલભાઈ, ભરતભાઈ, ગૌરવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને આવી નવી સેવા ચિંતા રહેજો અને આવા કુદરતને ગમે એવા કાર્ય કરવા રહેજો। જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, અશોક સોલંકી।